ફરીથી એકવાર સ્વાગત છે સૌનું અમારા એક નવા બ્લોગમાં। આજનો બ્લોગ અમારી સ્કૂલ પર છે। અમારા સ્કૂલમાં અમે રેગ્યુલર ઝાડ વાવીએ છીએ, બધા છોડ લઈને। તો કેવું છે, આ ગરમી ચાલુ થઈ છે, ઉનાળો ચાલુ થયો છે, તો પાણી એમને ઓછું મળે છે। નદીમાં પાણી સુકાઈ જાય છે, આજુબાજુ પાણી નહીં મળતું। તો અમે વિચાર્યું કે ચલો હવે પરીક્ષા પૂરી થઈ છે અને છોકરાઓ ફ્રી છે, તો થોડુંક બાગકામ કરીએ, એમને ખેતીનું થોડું નોલેજ આપીએ, વૃક્ષો વિશે થોડું સમજાવીએ। એટલે એમને નવેસરથી પાણી આપવાનું ચાલુ કર્યું અને લાંબી પાઇપ કરી છે અને આજુબાજુ ખાડા ખોદીને પાણી અઠવાડિયા સુધી સ્ટોરેજ રહે એ મુજબ પાણી આપ્યું, જેથી ઉનાળામાં એમને તકલીફ ના પડે। અને છોડવાઓની આજુબાજુ થોડી વાડ કરી દીધી છે, જેથી આવતા ઢોર ઢાખર એમને બગાડે ના। જો આ વૃક્ષો સરસ થઈ જાય મોટા, તો અમારે ખૂબ અનુકૂળતા રહે, ખૂબ જ ઠંડક રહે એવું છે। માટે આ અમારી શાળાનું ગાર્ડન જેવું છે, ખુલ્લી જગ્યા છે, ત્યાં અમે દર વર્ષે વૃક્ષારોપણ કરીએ છીએ। પણ અમારે કમ્પાઉન્ડ વોલ ના હોવાથી, કોટ ના હોવાથી આજુબાજુથી જાનવરો આવી જાય છે અને જે પણ મોટા વૃક્ષ થાય છે એને ખાઈ જાય છે અને પછી એમની ડાળી તોડી કાઢે છે, જેથી મોટા નહીં થતા। એટલે આ વખતે એવું કર્યું કે આજુબાજુથી કાંટા અને ઝાડી ઝાખરા લાવીને છોડની આજુબાજુ રોપાઈ દીધા છે, જેથી છોડ અને આ લીમડાને જે બધું રોપ્યું છે તે સરસ મોટા થઈ જાય। જો થઈ જાય તો અમારે ખૂબ શાંતિ રહે એવું છે। માટે નહીં બીજું હોય તો પેલું કાદુ નખાઈ દેવું ને।